હેલો ગાઈઝ, હું તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે GTU સ્ટુડન્ટ્સ. તો મિત્રો, આપણે જે છે યુનિટ નંબર 7 માં આજના આ વિડીયોમાં આપણે ટોપિક નંબર 2 કે જે રિએક્શન ઓફ મેટાલિક ઓક્સાઇડ વિથ એસિડ તેમજ રિએક્શન ઓફ એન એસિડ ઓર અ બેઝ ઇન અ વોટર સોલ્યુશન, આ બે ટોપિક જે છે આપણે કવર કરીશું. આશા કરું છું કે તમે મારો પહેલાનો વિડીયો કે જેમાં આપણે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ લીધેલી હતી કે ભાઈ કેમિકલ પ્રોપર્ટીઝની તેમજ એસિડ અને બેઝની, તો તમે આ વિડીયો જોઈ લીધો હશે. કેમ? કારણ કે એમાં આપણે મેટાલિક ઓક્સાઇડનું થોડું જે છે કવર કરી લીધું છે. તો એ વિડીયો તમે ખાસ જોજો, બરાબર? તો ચલો આપણે વિડીયોમાં આગળ વધીએ. તો જોઈએ આપણે રિએક્શન ઓફ મેટાલિક ઓક્સાઇડ વિથ એસિડ, એટલે કે આપણું મેટલ જે ઓક્સાઇડ જે છે, ઓકે, તો એ એસિડ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે. તો આપણે જે છે પહેલાના વિડીયોમાં જોઈ લીધું છે કે એસિડ જે છે એ બેઝની સાથે પ્રક્રિયા કરે તો આપણને શું મળતું હતું? ઓબ્વિયસલી શું મળતું હતું? સોલ્ટ પ્લસ વોટર, એટલે કે ક્ષાર મળતો હતો. તો એવી જ રીતે આપણે મેટલ ઓક્સાઇડને અગર એસિડ સાથે પ્રક્રિયા કરીશું તો શું મળશે? ક્ષાર જ મળશે, રાઈટ? મિત્રો, પહેલાનો વિડીયો જે છે એ જોઈ લો તમે, કારણ કે એમાં મેં બેઝિક ઇન્ટ્રોડક્શનમાં તમને મેટલ ઓક્સાઇડ જે છે એ કઈ રીતે એસિડ સાથે પ્રક્રિયા કરે છે તો એનું મેં એક્ઝામ્પલ પણ આપ્યું હતું. મિત્રો, હવે આપણે જોઈએ કે ભાઈ રિએક્શન ઓફ એન એસિડ ઓર બેઝ ઇન અ વોટર સોલ્યુશન, આ તમને DDCET માં એક ટોપિક આપેલો છે. ઓકે, હવે આના બેઝ ઉપરથી તમારા માઇન્ડમાં બે ક્વેશ્ચન તો થવા જોઈએ. તો પહેલો ક્વેશ્ચન એવો થવો જોઈએ કે હાઉ આર ધ સ્ટ્રેન્થ ઓફ એસિડ એન્ડ બેઝિસ ડિટરમાઇન, એટલે કે એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય છે. અને બીજો ક્વેશ્ચન તમારા માઇન્ડમાં આવવો જોઈએ કે ભાઈ વોટ આર વીક એસિડ એન્ડ સ્ટ્રોંગ એસિડ એન્ડ વીક બેઝ અને સ્ટ્રોંગ બેઝ, એટલે કે નિર્બળ એસિડ, પ્રબળ એસિડ તેમજ નિર્બળ બેઝ અને પ્રબળ બેઝ આપણે કોને કહીશું. ઓકે, તો વોટર સોલ્યુશન ઉપરથી આપણને ખબર થઈ જશે. બેઝિકલી ને મિત્રો, હું તમને એક ઉદાહરણ આપું તો દૂધ વાળો આપણા ઘરે આવે છે, બરાબર? કોઈ અગર માઇન્ડમાં એવું વિચાર કરતો હોય કે ના ભાઈ, હું તો અમૂલનું દૂધ વાપરું છું એટલે હું તો મારે લેવા જવું પડે, મારા ઘરે નથી આવતું. તો બેઝિકલી થિંક કરો કે આપણા ઘરે દૂધ વાળો આવે છે, બરાબર? તો એમાં જો દૂધમાં પાણી નાખવામાં આવે તો શું થઈ જાય છે? દૂધ જે છે એ નબળું પડી જાય છે. ઓકે, નબળું મીન્સ વોટ, કે પેલા જે દૂધ હોય છે પ્યોર દૂધ, બરાબર, તો એ પ્યોર હોય છે. ઓકે, એમાં પાણી મળેલું નથી હોતું, પણ જેમ આપણે એમાં પાણી ઉમેરીએ છીએ તો એ નબળું દૂધ થઈ જાય છે. બસ એવી જ રીતે જે છે બેસિડ અને બેઝ પણ કંઈક થોડું એને તમે સિમિલરિટીઝ તમે જોઈ શકો છો. ઓકે, તો એટલું બધું હું તમને ડીપમાં નહીં લઈ જાઉં, બસ એક એક્ઝામ્પલના તરફથી મેં તમને આપ્યું, એવું તમે ક્યાં લખતા ના કે કોની સામે ભૂલતા ના, બરાબર? તો જુઓ, ધ સ્ટ્રેન્થ ઓફ એન એસિડ એન્ડ બેઝ ડિપેન્ડ્સ ઓન ધ નંબર ઓફ H ions and OH minus ions produced from them respectively, એટલે કે એસિડ અને બેઝની પ્રબળતા અનુક્રમે તેના હાઇડ્રોજન આયન્સ અને OH માઇનસ આયન્સ, બરાબર? H પ્લસ આયન એટલે કે ધન આયન અને OH માઇનસ એટલે કે ઋણ આયન ઉપર આધાર રાખે છે. હવે આમાં એક એક્ઝામ્પલ આપેલું છે કે 1 મોલર હાઇડ્રોક્લોરિક એસિડ અને 1 મોલર CH3COOH એટલે કે એસિટિક એસિડ, તો આ જુદા જુદા પ્રમાણમાં H પ્લસ આયન ઉત્પન્ન કરે છે. તેથી આપણે એવું કહી શકાય કે આની સાંદ્રતા સમાન હોવા છતાં પણ તેની એસિડિક તરીકેની પ્રબળતા જે હશે એ ડિફરન્ટ હશે, એટલે કે જુદી જુદી હોય છે. સો ફ્રેન્ડ્સ, બેઝિકલી અહીંયાથી આપણો આન્સર જે છે શરૂ થાય છે. તો કે એસિડ which gives more H plus ion in water are called as a strong acid, એટલે કે જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H પ્લસ આયન્સ આપે છે તેને આપણે કહેવામાં આવે છે પ્રબળ એસિડ. હવે તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન થતો હશે કે આના કોઈ એક્ઝામ્પલ તો આપો તો કોઈ ખબર પડે. ઓકે, તો એક્ઝામ્પલ જુઓ, HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, પછી HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ, ત્યારબાદ H2SO4 એટલે આપણું સલ્ફ્યુરિક એસિડ. ઓકે, પછી બીજું જુઓ, an acid that gives a less amount of H plus ion in water, સો એને આપણે કહેવામાં આવે છે વીક એસિડ, એટલે કે જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં H પ્લસ આયન આપે તેને આપણે નિર્બળ એસિડ કહેવામાં આવે છે. અગેન તમારા મનમાં એક ડાઉટ હશે કે યાર એકાદ બે એક્ઝામ્પલ તો આપો. તો જુઓ, એક્ઝામ્પલ કંઈક છે આવી રીતે HCOOH એટલે કે આને ફોર્મિક એસિડ કહેવામાં આવે છે. ત્યારબાદ CH3COOH કે જેને આપણે એસિડિક એસિડ કહેવામાં આવે છે, અને HCN એટલે કે હાઇડ્રોજન સાયનાઇડ. ઠીક છે, ત્યાર પછી આપણે જોઈએ બેઝિસ વાળું, બરાબર? આ તો હતું એસિડ વાળું. હવે બેઝિસ which gives more OH minus ions to water are called as a strong base, એટલે કે જે બેઝ પાણીમાં વધુ માત્રામાં OH માઇનસ આયનો આપે છે તેને આપણે પ્રબળ બેઝ કહેવામાં આવે છે. અગેન એના એક્ઝામ્પલ છે NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH2
એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વગેરે જેવા. ઓકે, પછી બેઝિસ which give less amount of OH minus ions to water are called as a weak bases. એટલે કે જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં OH માઇનસ આયનો આપે તેને આપણે નિર્બળ બેઝ કહેવામાં આવે છે. એના એક્ઝામ્પલ છે NH3 એટલે કે એમોનિયા અને NH4OH એટલે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. જો મિત્રો હું તમને આના ફૂલ ફોર્મ એટલા માટે કહું છું કે તમે સેમ્પલ પેપર હતું એમાં એક સલ્ફ્યુરિક એસિડનું ઉદાહરણ આપ્યું હતું. ઓકે, કે ભાઈ આનું ફૂલ ફોર્મ બતાવો, તો નીચે ABCD માં લખ્યું હતું સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરિક આ તે પેલું બધું, બરાબર. તો એમાં રાઈટ આન્સર આમાં H2SO4 નો શું આવે? સલ્ફ્યુરિક એસિડ. તો ધેટ્સ વાય મેં અહીંયા તમને નામ બી લખાયા છે તેમજ હું ફૂલ ફોર્મ પણ આના બોલ્યો છું. ઠીક છે, તો આ વસ્તુ ધ્યાન રાખજો. અને બેઝિકલી રહી વાત આની, તો કદાચ DDCT માં એવું પૂછાઈ શકે કે ભાઈ કોને આપણે સ્ટ્રોંગ એસિડ કહીશું, કાં તો પછી નીચેનામાંથી કયા સ્ટ્રોંગ એસિડ છે, કયું કઈ પણ રીતે પૂછાવી શકે, તમને આવડવું જોઈએ. ઠીક છે. સો બેઝિકલી મારે એ વસ્તુ જોવી હોય કે ભાઈ એસિડ કે પછી બેઝ કેટલા સ્ટ્રોંગ છે, તો મારે શું કરવાનું? તો જુઓ, એસિડ અને બેઝ વચ્ચે કેટલો ડિફરન્સ છે, શું છે, બરાબર, તેનો તફાવત જોવા માટે આપણે એક એસિડ બેઝ ઇન્ડિકેટરનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, જેને આપણે યુનિવર્સલ ઇન્ડિકેટર એટલે કે ગુજરાતીમાં કહીએ તો સાર્વત્રિક સૂચક નો આપણે ઉપયોગ કરીએ છીએ. ઓકે, ટૂંકમાં જો મારે કેવું હોય તો આમ આપણે હાઇડ્રોજન આયોનની જુદી જુદી સાંદ્રતાએ તેનો જુદો જુદો રંગ બતાવે છે, બરાબર, ડિફરન્ટ કોન્સન્ટ્રેશન એટ ડિફરન્ટ કલર્સ. ઓકે, તો જુઓ, સોલ્યુશનમાં એટલે કે દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટે વિકસાવવામાં આવેલા માપક્રમને આપણે શું કહેવામાં આવે છે? pH માપક્રમ એટલે કે pH સ્કેલ કહેવામાં આવે છે. રાઈટ, આ pH સ્કેલમાં જે P જે છે એ શું ઇન્ડિકેટ કરે છે? તો કે પોટેન્સ, જે જર્મનનો એક વર્ડ છે પોટેન્સ. ઓકે, તો પોટેન્સ એટલે કે એનો મતલબ થાય છે પાવર. પાવર એટલે કે શક્તિ. ઓકે, સો આમ ખબર પડી કે ભાઈ pH માં P જે છે પોટેન્સ છે. તમે યાદ રાખજો કે pH જે છે એ જનરલી 0 થી 14 સુધી હોય છે. જો pH 0 હોય તો એનો મતલબ એવો છે કે ભાઈ આ ખૂબ એસિડિક છે. ઓકે, વેરી એસિડિક. અને જો 14 હશે તો વેરી આલ્કલાઇન એટલે કે બેઝ છે. આમ જુઓ કે pH જે છે એક સાધારણ સંજ્ઞા તરીકે આપણે એને ઇન્ડિકેટ કરી શકાય. તો તેને અગર ગણવી હોય તો આમ ખબર પડી જાય આપણને કે ભાઈ આ જે છે દ્રાવણ આપણું જે સોલ્યુશન છે કેટલું એસિડિક છે કે પછી કેટલું બેઝિક નેચરનું છે. આ બધું pH જે છે એ બધું ઇન્ડિકેટ કરે છે. મિત્રો તમે આ આકૃતિ જુઓ, તમને આ આકૃતિ ઉપરથી કંઈક ક્લિયર થશે. જેમ કે pH જે છે એ કયા પોઝિશન ઉપર ન્યુટ્રલ કહેવાય? તો જ્યારે pH ની વેલ્યુ 7 હશે ત્યારે આ ન્યુટ્રલ સોલ્યુશન હશે. જ્યારે pH ની વેલ્યુ લેસ ધેન 7 હશે, ઓકે, તો એને આપણે એસિડિક સોલ્યુશન એટલે તમે અહીંયા જોઈ શકો છો એસિડમાં વધારો. ઓકે, પછી વેલ્યુઝ આર ગ્રેટર ધેન 7 ધેન ઇન્ડિકેટ બેઝિક સોલ્યુશન. તમે અહીંયા જોઈ શકો છો બેઝિક સ્વભાવ જે છે 14 સુધી છે, તો એ થઈ ગયો તમારું બેઝિક સોલ્યુશન. ઓકે, એવી જ રીતે જો તમે OH માઇનસ એટલે કે બેઝિક સોલ્યુશન તમે જોશો તો જેમ એ 0 તરફ જાય છે તો એવું કહી શકાય કે ભાઈ આયનની સાંદ્રતામાં વધારો થાય છે, અને તમે જેમ 14 તરફ જશો તો આયનની સાંદ્રતામાં ઘટાડો થશે. આ ઉપરવાળું H પ્લસ જે છે એ તમારો આયન બતાડે છે, અહીંયા OH જે છે એ બેઝ બતાડે છે, બરાબર. એક વસ્તુ આટલી ધ્યાનમાં રાખજો. મેં જેમ તમને કીધું એમ જ આ વસ્તુ અહીંયા કહેવા માંગે છે કે ફર્ધર મોર એટલે કે વધુમાં જેમ pH નું મૂલ્ય 7 થી 14 તરફ વધે છે, ઓકે, તેમ દ્રાવણમાં એટલે કે સોલ્યુશનમાં OH જે છે એની સાંદ્રતામાં પણ શું થાય છે? વધારો થાય છે. જેમ કે આલ્કલાઇન, બરાબર. તો એવું કહી શકાય કે ભાઈ આલ્કલાઇનની પ્રબળતામાં શું થાય છે? વધારો થાય છે. આથી દ્રાવણ જે છે કેવું બને છે? મોર બેઝિક એટલે કે બેઝિક બને છે. ઓકે, બેઝિકલી મિત્રો આપણને જો pH ની વેલ્યુ મેઝર કરવી હોય ને તો આપણે જે યુઝ કરીએ છીએ ઇન્ડિકેટર એને આપણે યુનિવર્સલ ઇન્ડિકેટર કહેવામાં આવે છે. ઓકે, ઇન શોર્ટ એટલે કે ટૂંકમાં જો હાઇડ્રોનિયમ આયન કે જે H+ છે તેની સાંદ્રતા વધે તેમ એસિડિક એટલે કે pH નું મૂલ્ય જે છે એ ઘટતું રહે છે. ઓકે, અને જેમ હાઇડ્રોનિયમ ની વેલ્યુ, બરાબર, તો એ જેમ ઓછી થાય તેમ તેની એસિડિકતા પણ જે છે એ ઓછી થતી જાય છે અને pH નું મૂલ્ય જે છે એમ વધતું જાય છે. સો બેઝિકલી આ પોઈન્ટ શું કહેવા માંગે છે? અહીંયા તમે ફોકસ કરો, H+ આયન જે છે એ આમ તમે જોશો તો ઘટે છે. ઓકે, સો એનો મતલબ એવું થાય છે કે આમાં જે છે pH ની વેલ્યુ વધે છે, પણ તમે OH જોશો તો એ વધે છે. ઓકે, સો એવી રીતે અગર તમે માઇનસમાં જાઓ છો, મીન્સ કે 7 થી ઘટો છો, તો એમાં H+ આયન જે છે વધે છે, પણ એની કમ્પેરિઝનમાં અગર આપણે OH જોશો તો એ ઘટે છે. રાઈટ, સો એ જ કહેવા માંગે છે અહીંયા H+ આયન એટલે શું છે? હાઇડ્રોનિયમ આયન્સ. તમે મિત્રો જસ્ટ યુનિવર્સલ ઇન્ડિકેટરનો એક આઈડિયા લઈ લો કે યુનિવર્સલ ઇન્ડિકેટર શું છે. તો યુનિવર્સલ ઇન્ડિકેટર ઇઝ અ કોમ્બિનેશન ઓફ
several indicators. Using it, we can know the quantitative amount of hydroxyl or hydroxide ions in the solution. એટલે કે સાર્વત્રિક સૂચક જે છે એ ઘણા બધા ઇન્ડિકેટર્સનું જે છે કોમ્બિનેશન છે કે જેનો ઉપયોગ કરીને આપણે સોલ્યુશનમાંના હાઇડ્રોક્સિલ કે પછી હાઇડ્રોક્સાઇડ આયનની જથ્થાત્મક માત્રા એટલે ક્વોન્ટિટેટિવ અમાઉન્ટ જે છે આપણે જોઈ શકાય છે. હવે એક ક્વેશ્ચન હશે કે એકાદ ઉદાહરણ આપો. તો ફોર એક્ઝામ્પલ તરીકે યુનિવર્સલ ઇન્ડિકેટર શોઝ અ ડિફરન્ટ કલર at different concentration of hydroxyl or hydroxide ions in the solution. એટલે કે સાર્વત્રિક સૂચન જે છે દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ આયનોની જુદી જુદી સાંદ્રતાએ જુદા જુદા રંગ બતાડે છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હશે અને ખૂબ ગમ્યો હશે. મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો લાઇક કરી દો, શેર કરી દો તમારા મિત્રો સાથે. આઈ નો કે તમારું વોટ્સઅપનું પણ ગ્રુપ હશે, ડિપ્લોમાવાળા સ્ટુડન્ટ્સ છો તમે, તો રિક્વેસ્ટ છે તમે આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દો. થેન્ક યુ સો મચ.